ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. મિત્રો, સરસ મજાનું ઇવનિંગ થઈ ગયું છે અને આજનો બ્લોગ ભાઈ આપણે 5 વાગે સ્ટાર્ટ કરી રહ્યા છે, કારણ કે હવાના પોરમાં ભાઈ જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો હતો. એમાં એવું થયું હતું કે હું રાત્રે 2:30 વાગે ઉઠ્યો પેશાબ કરવા માટે, અને પેશાબ કરીને ઘરમાં ઊંઘ્યો અને બધે મધ્ય તાવ સરવા માંડ્યો મને. એટલે 5 વાગ્યા સુધી મને ઊંઘ જ ના આવી. એટલે પછી મને એવું થઈ ગયું કે આપણે ચલો ફટાફટ અમદાવાદ જત રહીએ, કારણ કે મારા કિડની જેનું ઓપરેશન કરેલું હોય એ બહુ મોટું રિસ્ક હોય છે. જેમ કે ભાઈ તાવ આવેલું હોય, શરદી થયું, ઉધરસ થયું, આવશે ને તાત્કાલિક દવા લેવી પડતી હોય છે. એટલે મેં તાત્કાલિક અમદાવાદ જત રહ્યા. સારું કહેવાય તે ભાઈ ભગવાનની દયા અને તમારા બધાના આશીર્વાદથી નોર્મલ રિપોર્ટ આવે, એના કારણે આપણને એડમિટ ના કર્યા અને ભાઈ નોર્મલ રિપોર્ટના કારણે દવા લઈને ઘેર મોકલી દીધા. બરાબર છે. એટલા માટે સવારે ભાઈ આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ નતા કરી શક્યા, કારણ કે બોલાતું જ હતું, કફ બહુ જમી ગયો હતો અને તાવે એટલો સર હતો. એટલા માટે આપણે વ્લોગ સ્ટાર્ટ જ ના કરી શક્યા. અત્યારે હાલ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. ચલો ભાઈ, આજે આપણે બનાવવાનું છે બ્રોકલીની સબ્જી, એકદમ ઓર્ગેનિક બ્રોકલી. તમને બતાવીએ પેલા. મિત્રો, મસ્ત મજાનું રીંગણ બેસી ગયું છે. તમે જુઓ ભાઈ, એકદમ કાળું મેહ છે. અમારે ઘરે જ વાયેલું છે, એકદમ ઓર્ગેનિક છે. બરાબર છે. આમાં કોઈ પણ પ્રકારનું ખાતર બાતર નાખેલું નથી. આ રીંગણ છે, આ બટાકું અને મરસું. ઊંઘતી નહીં લે, ઊંઘતી હતી એમ કહેવાય. મિત્રો, આપણે આવી ગયા છીએ બાવાજીના દેશી ફાર્મ હાઉસમાં, એટલે કે ભાઈ ખેતરમાં. બરાબર છે. ઢોકળી નહીં લે, એને બ્રોકલી કહેવાય, બ્રોકલી. અચ્છા, બ્રોકલી. મને લાગ્યું ઢોકળી છે. તો ગાઈઝ, આજે આપણે બનાવવાના છીએ ઘેર બ્રોકલીની સબ્જી. તમે બધા ખાધી તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરાબર છે. બાકી આજે ખાધી વાંધો નહીં લે. બાકી આજે છે ને આપણે એક બીજી પણ સબ્જી વાયેલી છે. જો કે અમારા જે બધા રોપા વાયેલા છે કે આમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આમાં ટ્રીટમેન્ટ વધારે માગતી હોય છે, પણ આપણે હરખી ટ્રીટમેન્ટ ના કરી શકીએ, એના કારણે અમુકમાં ઈયરો વધારે પડી ગઈ છે. બાકી અમુક સબ્જી તો મસ્ત મજાની ઉગી નીકળી છે. જુઓ, તમને બતાવીએ. ગાઈઝ, મસ્ત ભાઈ બ્રોકલી બી આવી ગઈ છે. તમે જોઈ શકો છો ભાઈ. આપણે જ્યારે અમદાવાદ દાખલ કર્યા હતા ને, ત્યારે આપણે બ્રોકલી ખાવાનું મન હતું, પણ બ્રોકલી છે મળી નથી, અને ફાઇનલી આપણા ખેતરમાં જ વાઈ દીધી છે. તો જોઈએ, ખાઈએ ને તમને જણાવીએ કે ભાઈ કેવી ભાવ છે. બાકી જો ખાસી બધી બ્રોકલી વાઈ છે. શું ને મન થાય છે આખું ખેતર આખું બ્રોકલી નું લઈ લેવું. એવું? હા, આખી જમીન લઈ લેવું, રોજ બ્રોકલી ખાવા મળે. સારું સારું. સબ્જી પણ હોય થી લેવા જાય નું પેલા પૈસા આપા. અને એક આ બીજું પણ આપણે વાયેલું છે, કુબી વાઈ છે, પણ અલગ જ કલરની કુબી છે. જુઓ, જેમાં બ્રોકલી છે ને એમાં અલગ કલરની છે, એમાં કુબી અલગ કલરની વાઈ છે, પણ ઈયરોના પડવાના કારણે બી હરખી ઉગી નહીં. ગાઈઝ, મસ્ત બ્રોકલી બી આવી ગઈ છે. ભાઈ ખાવાની બહુ મજા આવી જાય. હું કહેતો હતો ડેનિસ, તું બા કાકા ઓની ઢોકળી બનવાની છે. અરે ઢોકળી નહીં લે, ઓની બલે બ્રોકલીની સબ્જી. ભાઈ શું બ્રોકલી છે ભાઈ, જોરદાર લાગે છે. વાહ ભાઈ વાહ, મને લાગે છે ખાવાની બહુ મજા આવી જાય. એકદમ ગ્રીનરી લાગે છે, ગ્રીનરી. આવું બધું બાવાજીના દેશી ફાર્મમાં તમને જોવા મળે, અલગ અલગ સબ્જી ખાવાની. મિત્રો, પેલા આપણે બ્રોકલીને ભાઈ સરસ મજાની મોળી નાખીએ. મિત્રો, ટેસ્ટી લાગે છે. જો બ્રોકલી આખી લુખી ખાઈ જાઉં છું. મસ્ત છે. મિત્રો, બ્રોકલીની સબ્જી બનાવવા માટે આપણે પહેલા તપેલીમાં તેલ રેડીશું. તેલ ગરમ થયા બાદ આપણે અંદર રાઈ દાણાનો મસ્ત વઘાર કરી દઈશું. પછી અંદર લીલા મરચા નાખવાના અને હવે આપણે ઉપર થાળી મૂકી દઈએ, જેથી કરીને મસ્ત તડકો લાગી જાય. અને પછી અંદર વાટેલું લહણ નાખવાનું અને બધું મિક્સ કરી નાખવાનું, અને છેલ્લે સમારેલી બ્રોકલી નાખી દેવાની અને 15 થી 20 મિનિટ રવા દેવાની. એટલે હું મસ્ત મજાની બ્રોકલીની સબ્જી તૈયાર થઈ જશે. અને પછી છેલ્લે ટોમેટા અને ઉપર ભાઈ લીલા ધનિયા નાખી દેવાના. ગાઈઝ, મસ્ત બ્રોકલીની સબ્જી બની ગઈ છે ભાઈ. દેખાવમાં તો જોરદાર દેખાય છે. તમને બતાવીએ ભાઈ. જુઓ ભાઈ, શું લાગે છે બ્રોકલીની સબ્જી. એની સાથે થોડી ખીચડી લઈ લીધી છે. તમને ટેસ્ટ કરીને જણાય કે ભાઈ બ્રોકલીની સબ્જી ખરેખર કેવી હોય છે. બરાબર છે. ચલો થોડુંક ટેસ્ટ મારીએ આપણે. બઢિયા છો, એક નંબર ભાવ છે. અંબે તો એ ખાધી ખરી કે વખત પહેલી વખત ખાવાની છે. બરાબર છે, મસ્ત ભાવ છે. તમે પણ બનાવજો ઘરે અને ખાજો મારા ભાઈ. ગાઈસ, ફાઇનલી બ્રોકલીની સબ્જી ખાઈ લીધી છે આપણે. સારી ઉંમર મેં જો ગાઈઝ મસ્ત બ્રોકલીની સબ્જી ખાઈ લીધી છે ને આપણે આવી ગયા છીએ ધાબા પર. તમને એક વસ્તુ બતાવી છે. 2 દિવસથી યાર ખબર નહીં યાર આપણી દશા મંદી શકું છે. તમને બતાવીએ જુઓ ભાઈ,
તમે આ ચેનલ જોઈ શકો છો, વિક્રમ બાવાજી દેશી કોમેડી આપણી ચેનલ છે. પણ આ ચેનલમાં તમે વ્યૂ દેખો, 1.2 કરોડ વ્યૂ આવે છે, બરાબર છે. વોટ ટાઈમ પણ થઈ ગયો છે, બધી વસ્તુ થઈ ગઈ છે. પણ આપણે એક પ્રોબ્લેમ આવી ગયો, પાછું ફરીને એની પ્રોબ્લેમ આવી ગયો છે. વાયોલેશન આવી હતું પહેલાં પણ, એટલે 7 માર્ચે ખુલતું હતું, પણ પાછું ફરીથી 12 જૂન 2025 આવી ગયું છે. એટલે અમને એક આશા હતી કે ભાઈ આ ચેનલ પરથી અમે સારો એવો પૈસો અર્ન કરી શકશું. પણ મારા ભાઈ મેં કોઈ નથી, ઉપરથી આજ પાછો હવારે થોડો તાવ ને એવું આવી ગયું. મિત્રો ખબર નહીં આપણી સાથે એવું કેમ થઈ રહ્યું છે. ચેનલની એટલી બધી આશાઓ લઈને આપણે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ અમને મોનેટાઈઝ થશે, અમને મોનેટાઈઝ થશે, કારણ કે વ્યૂ એટલા બધા ભરીને વ્યૂ આવી રહ્યા છે ને, 1 લાખ 2 લાખ 5 લાખ આટલા બધા વ્યૂ આપો. જો હેલો ભાઈ વ્લોગમાં આવતા હોય ને તો ખાસા બધા પૈસા આપણે ત્યાં હાલ કમાઈ લીધા હોત અને વિક્રમભાઈ પણ સારી એવી મદદ કરી શકતા હોત. તો ગાઈસ આમાં ફરીથી પ્રોબ્લેમ. તો ગાઈસ તમારી જોડે કોઈ સારા એવા યુટ્યુબર હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આવે છે. કારણ કે પહેલી 7 માર્ચ અમે 3 મહિના રાહ જોઈ, એના પહેલાં પણ 3 મહિને રાહ જોઈએ, પછી બીજી 3 મહિને, એટલે કે 9 મહિને આપણે રાહ જોવાની આવી છે. શું કરવાનું કહો, આવો મોટો પ્રોબ્લેમ આવી ગયો છે. તો ગાઈસ કોઈને એવો કોન્ટેક્ટમાં હોય યુટ્યુબર તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર છે. આ તમે જોઈ શકો છો વાયોલેશન આવી ગયું છે. આમ ખબર નહીં પડતી કે વાયોલેશન શમશમ આવ્યું છે ને એના કારણે આવ્યું છે. દરેક વિડીયો આપણે ચેક કર્યા, પણ દરેક વિડીયો આપણી રીતે કમ્પ્લીટ લાગે છે, પણ યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઈન કઈ રીતે આપણે ઉલ્લંઘન કર્યું છે ખબર પડતી નથી. તો ગાઈસ આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.